અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સુરક્ષા માસની ઉજવણી આજ રોજ અરવલ્લી જિલ્લા મોડાસા કલેક્ટર કચેરીથી SC/ST સેલના DYSP અરવલ્લી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર જશવંત કે જેગાડા, ટાઉન PI/PSI મોડાસા લાયન્સ ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ચૌહાણ સહિતના અધિકારીઓએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। રાષ્ટ્રીય સલામતી માર્ગની રેલી અરવલ્લી RTO, જિલ્લા ટ્રાફિક પોલીસ અને મોડાસા ટાઉન પોલીસ તેમજ મોડાસા લાયન્સ ક્લબના સહિયારા પ્રયાસ આયોજન કરવામાં આવ્યું હતું। માર્ગ સલામતી રાખવા જેવા કે ટ્રિપલ સવારી જોખમ ના લેવા તેમજ સીટ બેલ્ટ, હેલ્મેટ જેવા સંસાધનોનો ઉપયોગ કરી પોતાની સેફટી, બીજાની સલામતી રહે તેવી અપીલ કરવામાં આવી હતી। મોડાસા પ્રવીણભાઈ ચૌહાણ, લાયન્સ ક્લબના પ્રમુખ, આજે અમે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા અંગે જન સુરક્ષા અભિયાન હેઠળ અમે આજે રેલીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં રેલી અમે કલેક્ટર કચેરીથી નીકળી 4 રસ્તા, સહયોગ ચોકડી અને ત્યાંથી પેલેટ હોટલ થઈ અને આપણે RTO કચેરી પરત આવ્યા છીએ। આમાં ખાસ કરીને દરેકને સંદેશ એ આપવાનો છે કે માર્ગ સુરક્ષા માટે એટલે કે 2 વ્હીલના સાધનો હોય તો 2 થી વધારે માણસોએ ના બેસવું જોઈએ, હેલ્મેટ ફરજિયાતપણે પહેરવો જોઈએ, વાહન લઈને જો 4 વ્હીલ લઈને નીકળ્યા હોય તો એનો સીટ બેલ્ટ લગાવીને ખાસ કરીને નીકળવું જોઈએ। આ બધું અવેરનેસ આપણે ખાસ કરીને રાખવી જોઈએ। એ હેતુસર આજે RTO કચેરી, કલેક્ટર કચેરી, SP કચેરી અને લાયન્સ ક્લબ દ્વારા આપણે આજે આયોજન કરવામાં આવેલું હતું।